જે પ્રશ્ન છે કે આશ્રવ ભાવ જે ઝેર જેવો છે તેમાંથી તેનું મારણ કાઢી નાખવા સમય દ્રષ્ટિ જેવો સમર્થ છે તે કઈ વિદ્યાના બળે તેમ કરી શકે છે? આશ્રવ ભાવ ઝેર છે, પણ એને જે નાયક સ્વભાવ, એની જ્ઞાન વૈરાગની શક્તિ એવી પ્રગટ થાય છે સમ્યક દ્રષ્ટિને, કે આ વિભાવ છે મારો સ્વભાવ નથી, એનાથી ન્યારો થઈને એની અંતરમાંથી એવી જ્ઞાન વૈરાગની શક્તિ પ્રગટ થાય છે. એને લઈને એનું જે ઝેર છે એ નીકળી જાય છે. પોતે એકત્વ બુદ્ધિનો જે રસ હતો વિભાવ સાથે, એકત્વ બુદ્ધિનો રસ તૂટી જાય છે. અનંતો રસ જે અનંતાનુબંધીનો હતો એ રસ તૂટી જાય છે એનો. એટલે એનું જે ઝેર એકત્વ બુદ્ધિનો ને અનંતાનુબંધીનો રસ હતો એ ઝેર તૂટી જાય છે અને સ્વરૂપ તરફ એને અનંતો રસ લાગી જાય છે. એ એવો અનંતો રસ એ નાયક સ્વભાવને ગ્રહણ કરીને એ રસ એને એવો લાગે છે કે એ વિભાવ તરફ, એને એ વિભાવથી ન્યારું ન્યારું રહે છે. એને વિભાવનો રસ, એનો વિભાવનું ઝેર એને લાગતું નથી. એને એવી નાયકની વિદ્યા, નાયકનો મંત્ર પ્રગટ થયો છે કે જેને લઈને એ આશ્રવનું ઝેર એને ચડતું નથી. એને જાણ્યું કે આ આશ્રવ છે એ વિપરીત સ્વભાવ છે, આકુળતાવાળા છે, મારું સુખ આમાં નથી, સુખ મારામાં છે. એવો અંદર નિશ્ચય તો મારું નાયક સ્વભાવ તે જ સુખ સ્વરૂપ છે. આ બધું મારા નાયક સ્વભાવમાં જ છે, બહારમાં નથી. એવો એને નિશ્ચય થયો ને નાયક તરફનો રસ લાગ્યો. એ રસ ચડ્યો, એ રસ એને ઉતરતો નથી, એટલે ઝેર એને લાગતું નથી. ન્યારોનો ન્યારો, ક્ષણે ક્ષણે ન્યારો જ રહે છે. એનાથી જુદો ને જુદો જ રહે છે. આત્માનો રસ એવો લાગ્યો. એ કહે છે ને, ભગવાન તમારો મને જ્ઞાયક દેવનો એવો રસ લાગ્યો કે એની આગળ મને બધું તુચ્છ લાગે છે. જેમ જીનેન્દ્ર ભગવાનનો આચાર્યદેવ કહે છે ને, તમારો પ્રભાવશાળી મંત્ર જે મારા હૃદયમાં છે, કે તમારા સ્મરણરૂપ મંત્ર છે, તો મને આ જગતમાં મારી ચિંતિત વસ્તુ છે એમાં, મારી જે વસ્તુ એમાં કંઈ વિઘ્ન આવતું નથી. એમ નાયકનો જેને રસ લાગ્યો, નાયક દેવની વિદ્યા પ્રગટ થઈ. જ્યાં અહીંયા નાયકની પરિણતિ અખંડ પ્રગટ છે. દરેક ક્ષણે ક્ષણે એને નાયકની પરિણતિ હાજર જ છે. એ નાયકનો પ્રભાવને લઈને નાયક દેવનો મંત્ર એવો એની આગળ છે કે એને વિભાવનો રસ લાગતો નથી. એને એનાથી જુદો ને જુદો રહે છે. નાયકમાં બધું છે. નાયકમાં એક નાયક ચિંતામણી રત્ન કયો કે કલ્પવૃક્ષ કયો કે જે કયો એ બધું નાયકમાં જ ભરેલું છે, બહારમાં ક્યાંય નથી. એટલો એને નાયક દેવનો રસ રહી ગયો છે કે આ વિભાવનો રસ એને તૂટી ગયો છે. એટલે એનાથી જુદો ને જુદો રહે છે. એનો મોક્ષ માર્ગે એ પ્રયાણ કર્યા છે. નાયકનો રસ એવો લાગ્યો કે એને બીજા રસ લાગતા નથી અને એ આશ્રમનું ઝેર એને ચડતું નથી. દેવગુરુની ભક્તિને પણ ઝેર ઝેર કેવું ઝેર શકાય? એ બધું શુભ ભાવની અપેક્ષા એ કહેવાય છે. જેમ આચાર્યદેવ કહે છે કે અમૃત કુંભ ને વિષ કુંભ પ્રતિક્રમણમાં જેમ આવે છે કે અમે જ્યાં અશુભ ને જ્યાં વિષ, શુભાશુભ જે શુભ ભાવો છે એને પણ અમે અમૃત કુંભ ત્રીજી ભૂમિકાની અપેક્ષાએ વિષકુંભ કહી, તો અશુભ ભાવો તો ક્યાંથી અમૃત થાય? એટલે અમે તો ઊંચે ચડવાનું કહીએ છીએ, કંઈ નીચે ઉતરવાનું કહેતા નથી. અમે ત્રીજી ભૂમિકામાં જવા માટે કહીએ છીએ કે શુભાશુભ ભાવો બે વિભાવ છે, બે એક સરીખા છે. એના એ પરના નિમિત્તે ઊભા થનારા મારા સ્વભાવથી જુદા છે, માટે બે એક જ કોટીના છે. એમ કહી છે એ ત્રીજી ભૂમિકામાં નિર્વિકલ્પ દશામાં તું જા અને તું એવી સાચી શ્રદ્ધા કર કે આ બે આકુળતાવાળા છે. એ સાચી શ્રદ્ધા, સાચી પરિણતિ અંદરથી પ્રગટ કર અને એવી અમૃત કુંભની ત્રીજી ભૂમિકા પ્રગટ કરવા માટે અમે એ કહી છીએ. પણ નીચે ઉતરવા માટે કહેતા નથી કે તું આ શુભ છોડીને અશુભમાં જા. તે નીચે પડવા માટે નથી કહેતા
કે આ તો બધું શુભ છે, હવે હવે એની કાંઈ જરૂર નથી, માટે અમે અશુભમાં શું વાંધો છે? તું શુભમાં નહીં ઊભો રહે તો તારી પરિણતિ તો બહાર જ છે, તો અશુભમાં તો તારી ગતિ થવાની જ છે. માટે ત્રીજી ભૂમિકાની તું શ્રદ્ધા રાખ, પણ એ પરિણતિ તારે નથી પ્રગટ થતી તો એની જિજ્ઞાસા કર. એટલે લઈને શુભ ભાવને છોડીને તું અશુભમાં જા, એવું આચાર્યદેવને કેવું નથી. દેવગુરુ શાસ્ત્ર જેણે મુક્તિનો માર્ગ બતાવ્યો છે, જેને સાચું ધર્મ બતાવ્યો છે, જે અનાદિકાળથી જે જાણતા નહોતા, કાંઈ માર્ગની સૂઝ પડતી નહોતી, એવું ગુરુએ બતાવ્યું, એવું શાસ્ત્રમાં એવું જિનેન્દ્ર દેવે બતાવ્યું. જે સાધના સાધી રહ્યા છે, જેને પૂર્ણતા પ્રાપ્ત કરી છે, જે સાધના કરે છે, એવા ગુરુ જે એક આત્મા કેવો હોય એ જોવાને માટે એક આદર્શ છે, એક અરીસારૂપ છે. એ પોતાને શુભ ભાવમાં એની ઉપર ભક્તિ આવ્યો વગર રહેતી નથી, કે પોતે પોતાથી જાણતું નથી, પણ જે માર્ગ બતાવે એ એની અપૂર્વ એની પરિણતિને જોવા માટે એને એક આદર્શ છે. માટે એ શુભ ભાવ વચ્ચે આવ્યા વગર રહેતા નથી. માટે વિવેક કરીને રહેવા જેવું છે. દ્રષ્ટિમાં એમ રાખે કે શુદ્ધ ભાવ સર્વસ્વ છે, શુદ્ધાત્મા, પણ એને એમાં પહોંચી શકતું નથી, એટલે આવ્યા વગર રહેતું નથી. અશુભ ભાવથી બચવા માટે શુભ આવે છે. વિવેક રાખવો જોઈએ. શુભ ભાવમાં ઊભો નહીં રહે તો ક્યાં જશે? તો અશુભમાં ગતિ, પરિણતિની ગતિ તો ચાલુ જ છે. આમ નહીં થાય તો આમ જશે. માટે તું શ્રદ્ધા બરાબર રાખ કે આ બધું અમારા શુદ્ધાત્માથી બધું જુદું છે, મારો સ્વભાવ નથી, બધું આકુળતારૂપ છે, પ્રવૃત્તિ છે, આકુળતા છે, પણ તું એનાથી છૂટી અને આમ જઈશ તો અશુભમાં જવાનું થશે. તું સંસારિક લૌકિક માટે કેટલો પ્રયત્ન કરી રહ્યો છું, તો શુભ ભાવોમાં તને એ ભાવના એવા રહેવાની નથી. કારણ કે જે સાચો માર્ગ બતાવનાર, જે આત્માનું સ્વરૂપ છે એ જોવા માટે એક આદર્શરૂપ છે, એક અરીસારૂપ છે, એનો તું અનાદર કરીને આમાં જઈશ તો તને નુકસાનનું કારણ થવાનું છે. વ્યવહારે જે આત્માનો આદર, આત્માની મહિમા લાવવા માટે જે નિમિત્તરૂપ છે, કે જે પોતે વિચાર કરે તો એ દેવગુરુની મહિમા, મારો આત્મા કેવો છે, એ શું બતાવે છે, તારા આત્મા તરફ વળવાનું એક કારણ થાય છે. પણ શ્રદ્ધા બરાબર રાખે. સમ્યક જયંતિ મંગળ સમ્યક બોધિદાતા કૃપાળુ યુક્ત કો કાન ગુરુ પરમ પ્રભા સમ્યક રત્ન વિભૂષિત ભગવતી